નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં યુવક પર ચપ્પાથી હુમલા કેસમાં આરોપી પિતા પુત્ર દોષિત. સમાચાર વિગતવાર જાણતી. વિજાપુરના નવાપુરા ખાતે રહેતા દિનેશ વિક્રમભાઈ સતવારાના ફોઈના દીકરા ઉમંગ સાથે 11 જૂન 2022ના રોજ આરોપી મોહિત કનુભાઈ કડિયા જોગણી માતાના ચોકમાં તકરાર કરી રહ્યા હતા ત્યારે દિનેશભાઈ વચ્ચે પડી છોડાવ્યા હતા. આ બાબતની અદાવત રાખી મોહિત કનુભાઈ કડિયાએ રસ્તામાં રોકી ગાળો બોલી હતી તો તેને ગાળો બોલવાની ના પાડતા મોહિતના પિતા કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ કડિયા ચપ્પુ લઈને આવી દિનેશભાઈને ઈજા કરી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્તને પ્રથમ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ સારવાર કરાવી હતી. આ અંગે આરોપી પિતા પુત્ર સામે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ NS શાહની દલીલો અને પુરાવાના આધારે સેશન્સ કોર્ટ જજ MF ખત્રીના કેસના આરોપી કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ કાંતિભાઈ કડિયા અને મોહિત કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ કડિયાને તકસીરવાર ઠેરવીને પિતાને 2 તો પુત્રને 1 વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.